આપણે અમરેલીની અંદર ક્યાંય દારૂ પીવાનું તમને સેટિંગ ન આવે ને તો દારૂ પીવાનું મેખાણું કે પેખાણું હું તમને બતાવું. ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, પરંતુ છાસવારે આ દારૂબંધીના ધજાગરા થતા આપણને જોવા મળે છે. ક્યાંક કોઈક દેશી દારૂ પીને રખડતું હોય તો ક્યાંક કોઈક દેશી દારૂ વેચતું હોય, ક્યાંક કોઈક ઇંગ્લિશ દારૂ વેચતું હોય. આવી ઘટના અવારનવાર આપણી સામે આવતી હોય છે. પરંતુ સરકારી કચેરીઓમાં દારૂની બોટલો અને દારૂની રેલમછેલ થઈ જાય એવું ક્યાંય સાંભળ્યું? ગુજરાતમાં હવે આ શક્ય છે. આખી ઘટના શું છે અને શા માટે અમે આવું કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ગુજરાતના અમરેલીમાંથી એક વિડીયો સામે આવ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો અમરેલીના આરટીઓનો છે. આરટીઓની અંદર જે ગાડીઓ પડી છે બંધ હાલતમાં તેનો વિડીયો દર્શાવવામાં આવી રહ્યો છે અને વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે ગાડીઓની અંદર દારૂની બોટલો જોવા મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકો જાણે અહીંયા દારૂ પીવા આવતા હોય ને એવું લાગી રહ્યું છે. આ સિવાય આરટીઓમાં અન્ય પણ એવી જગ્યાઓ છે જ્યાં દારૂની બોટલો મળી આવી છે, દારૂની પોટલીઓ મળી આવી છે. અને આખી ઘટનાનો જે વ્યક્તિ વિડીયો લઈ રહ્યો છે તેને પછી બાદમાં પોલીસ બોલાવે છે. વ્યક્તિ અંદર જવાની ના પાડે છે તો પછી પોલીસ પણ કંઈ આગળ કાર્યવાહી કરતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બધુંય પોલીસની રહેમ નજર હેઠળ જ થઈ રહ્યું હોય. પહેલાં તો એ વિડીયો જોઈએ જેમાં એક વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યો છે અને આરટીઓની અંદર જે ગાડીઓ પડી છે તેમાં દારૂની બોટલો દર્શાવે છે. તેની પોલીસ સાથેની વાતચીત પણ એ વિડીયોમાં જોઈ શકાય છે કે જેમાં પોલીસ તેને ઓફિસની અંદર બોલાવે છે ને વ્યક્તિ જવાની ના પાડે છે. આ છે ને અમરેલી આરટીઓ છે, અમરેલી આરટીઓ બરાબર. આ મેન સાહેબની ચેમ્બર છે. હવે તમને આની અંદર હું છે ને હાઈ ક્લાસ તમને દેખાડું. આપણે અમરેલીની અંદર ક્યાંય દારૂ પીવાનું તમને સેટિંગ ન આવે ને તો દારૂ પીવાનું મેખાણું કે પેખાણું કહેવાય ને, પેખાણું એ પેખાણું હું તમને બતાવું. બરાબર, આ તમને પેખાણું બતાવું. જોઈ લો, આ આરટીઓની અંદર ગાડીઓ પડી છે. અહીંયા જોવો દારૂના ઢીગલા છે, જોઈ લો. એટલે છે ને તમને કોઈ પણ જગ્યાએ જો આમ જોવો, આ અંદર જોવો દેખાય છે, જો જોઈ લો. રમ, મેકડોલ, બિયરના ટીન આ બધું છે ને આ અમરેલી આરટીઓની જે ગાડીઓ અંદર પડી છે ને ન્યા છે. એટલે હું આ લોકો અંદર આ ગાડીઓ અંદર દારૂ પીવા આવતા હશે. જો આ સામે આરટીઓની ગાડી પડી છે અને હું તમને સામે એક ટ્રેક બતાવું. આ બધી આરટીઓની ગાડીઓ છે, બરોબર બરાબર. આ જોઈ લો, રેડી, આરટીઓનો ગેટ છે. આ ગાડીઓ આની અંદર એકાદ બે બોટલ પડી છે, પણ ખાસ કરીને આની અંદર હવે આપણે છે ને આરટીઓ જે અધિકારી છે ને એને પૂછવા જઈએ કે આ દારૂ અંદર અહીંથી આવે છે ક્યાંથી? તમે પીવો છો, તમારા કર્મચારી પીવે છે કે બહારથી લોકો અહીંયા મહેફિલ કરવા આવે છે? એટલે આ વિડીયોને છે ને મિત્રો બને એટલો શેર કરો જેથી કરી અમરેલીની અંદર દારૂ પીવાય છે, મળે છે, વેચાય છે, આ બધી ખબર પડે. ઘણા ખરા અધિકારીઓ એવા વાતો કરતા હોય છે કે અમરેલીમાં દારૂ નથી મળતો, બરોબર. આ તો આરટીઓ ની અંદર ખોદે પીવાય છે, અંદરે પીડા છે. જોઈ લે, આ તમને દેખાડું. ગ્લાસ બધું કમ્પ્લીટ છે. એટલે કદાચ કોઈ લોકોને દારૂ પીવાની જગ્યા ન મળતી હોય ને તો આવી ઘણી જગ્યાઓ અમરેલીમાં છે, બરાબર. એટલે આ વિડીયોને બને એટલો શેર કરો મિત્રો. આ જોઈ લો તમે, આ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કંટ્રોલ ટાવર આ આરટીઓની અંદરનું છે. આ તો આપને માહિતી મળી એટલે આપણે આવ્યા. સાંભળ્યો તો અહીંયા બધે દારૂની બોટલો પડી છે, જોઈ લો. આ ઓફિસની બહાર અહીંયા લખું, અહીંયા દારૂ વેચાય છે. હે
અહીંયા દારૂ વેચવાનું આ દારૂખાનું બને એવું છે. આપણે જઈએ અંદર લાઈવના માધ્યમથી. નહીં તું હું કરું છું તમે કરો છો તું કરા હે તું કરા કેવાના કરો છો તમે સભ્યતાથી વર્તન કરવાનું સાહેબ. હા તું કરા હું કરા કરવાના જ નહીં. આપણે કઈ પેઢી થોડા લઈને બેઠા છીએ. આ તું કરા બુકરા કરે છે. આ સાહેબ ની અહીંયા ગાડીમાં દારૂ પડ્યો છે અને ભાઈ અમને અંદર ઇન્સ્પેક્ટર બેઠા એમ કે અહીં અંદર આવી જાય એટલે હું આ તું કરા ઉકરા કરવાના ભાઈને કોને અધિકાર આપ્યો છે હે? આ ભાઈને અધિકાર કોને આપ્યો તું કરા ઉકરા કરવાનો? આરટીઓ ની ઓફિસ છે અહીંયા. દાદાગીરી જો થાય. અહીં તમે આખો વિડીયો જોયો જેમાં અમરેલીના આરટીઓમાં આ દારૂની બોટલ્સ અને દારૂની રેલમછેલ જે હોય એ જોવા મળી રહી છે. હવે જે પોલીસ છે પોલીસ પાછા એને અંદર બોલાવે છે કે અંદર બેસીને વાતચીત કરીએ, એટલે ક્યાંક ને ક્યાંક બેસીને વહીવટ પાડવો હોય એવું દેખાઈ રહ્યું છે. પરંતુ આ આખો વિડીયો સામે આવ્યા બાદ પ્રશ્ન થઈ રહ્યો છે કે જે દારૂબંધી બહાર પણ લાગુ નથી કરાવી શકતા તમે, જે દારૂબંધી આખા ગુજરાતમાં હોવી જોઈએ, બહાર પણ સરેઆમ ખુલ્લામાં જાહેરમાં તમામ જગ્યાએ દારૂની રેલમછેલ છે. તમામ લોકોને જ્યારે ગ્રાઉન્ડ ઉપર પૂછવામાં આવે તો લોકો નામ સહિત કહી દે છે કે અહીંયા દારૂ મળે છે. પરંતુ હવે આ દારૂ એ તો જે આરટીઓ કચેરી છે તેમાંય પગ પેસારો કરી દીધો છે. હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે મોટા બણગા ફૂંકે છે દારૂબંધીને લઈને, એમની પાસે આ આરટીઓ કચેરીનો વિડીયો જાય છે કે કેમ અને તેઓ આ આખી ઘટના વિશે શું પગલાં લે છે તે જોવું રહ્યું. જો કચેરીઓમાં અને સરકારી ઓફિસોમાં આવી રીતે દારૂ પીવાતો હોય અને દારૂની રેલમછેલ જોવા મળતી હોય તો પછી આખા ગુજરાતના દારૂબંધીની સ્થિતિ તમે જાતે જ અનુમાન લગાવી શકો છો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી આ વિડીયો પહોંચે અને જો એમણે આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું. પરંતુ આખો વિડીયો સામે આવ્યા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો. ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે લાગુ પડી રહી છે, જે પ્રકારે સરકારી કચેરીમાં દારૂ જોવા મળી રહ્યો છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.